નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે દેવ દીપાવલી, દિવાળીના તહેવાર પછી કારતક સુદ 11ને દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શાલિગ્રામના તુલસીજી સાથે વિવાહ થાય છે। તુલસી વિવાહના આ પ્રસંગને લોકો ધામધૂમથી ઉજવી ધન્યતા અનુભવે છે અને એક દીકરીના કન્યાદાનનું સ્વપ્ન સાકાર કરે છે। તો આજના આ પવિત્ર દિવસની શુભેચ્છાઓ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના વિગતવાર સમાચારની હેડલાઇન્સ। પ્રથમ ચરણની 89 બેઠક માટે કાલથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ। આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીને આગળ કર્યા। જૂનાગઢમાં વિક્રમજનક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ શરૂ કર્યા નવતર પ્રયોગો। હેલ્થ અને એનિમલ વિશેષ મતદાન બૂથ ઊભા કરાશે। આજે રાત્રે 12 વાગે પરિક્રમા પ્રારંભની ઔપચારિકતા પૂરી કરાશે। 2 લાખ યાત્રાળુઓએ પરિક્રમા પૂરી કરી પકડી વતનની વાટ। સેવાભાવી સંસ્થાઓ દ્વારા જંગલમાં અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા। પ્રસાદ ગ્રહણનો સંતોષ લઈ યાત્રિકો વધી રહ્યા છે આગળ। અને માંગનાથ રોડ ઉપર યુવતીનો બ્રેસલેટ પુરુષ દ્વારા ખિસ્સામાં મુકાતો હોય તેવો વિડીયો થયો વાયરલ। પુરુષને શોધવા વેપારીઓની કવાયત। આ દરેક સમાચાર સંદર્ભે વિગતવાર અહેવાલો નિહાળતા પહેલા લઈશું એક બ્રેક। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके अपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। નમસ્કાર દર્શક મિત્રો, દેવ દિવાળી પર્વની સર્વે દર્શકોને શુભકામના। જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે।
ગઈકાલે ચૂંટણી પંચે જે સમયપત્રક જારી કર્યું છે તે મુજબ પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ઉમેદવારો પોતાના નામાંકન પત્રો ભરી શકશે. જૂનાગઢ સહિત 89 બેઠકો માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરાશે. જો કે હજુ લગભગ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કર્યા નથી, જેથી 3 દિવસ સુધી મુખ્ય ઉમેદવારો નામાંકન પત્ર ભરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ થશે તે નિશ્ચિત છે. કેટલીક બેઠક ઉપર આપના ઉમેદવાર જોર કરે તેવી પણ શક્યતા છે. ત્યારે આવતીકાલે 5મી નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીને મતદાન માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં આ વખતે વિક્રમજનક મતદાન થાય તે માટે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર રચિત રાજે તનતોડ પ્રયાસો હાથ ધર્યા છે. આજે પત્રકાર પરિષદના માધ્યમથી જિલ્લા કલેક્ટરે જનતા જોગ અપીલ કરીને જણાવ્યું છે કે 2017માં જૂનાગઢ જિલ્લામાં 63% મતદાન થયું હતું, ત્યારે 2022માં આ મતદાનની ટકાવારી 80%ને પાર થઈ જાય એ નાગરિકોની ફરજ છે. આ માટે કેટલાક અલગ અલગ પ્રયોગો કર્યા હોવાનું પણ જિલ્લા કલેક્ટર શ્રી રાજે ઉમેર્યું છે. સમગ્ર દેશમાં પ્રથમ વખત જૂનાગઢમાં વિધાનસભા બેઠક દીઠ એક વિશેષ બૂથ ઊભા કરાશે, જેને હેલ્થ બૂથ અને એનિમલ બૂથ નામ આપવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ બુઝુર્ગ કે મતદાન પોતાની તબિયત પણ બતાવી શકે તે માટે વિધાનસભા દીઠ એક હેલ્થ બૂથ ઉપલબ્ધ કરાશે. જ્યારે કોઈ પાસે પાળતું જાનવર હોય તો જાનવર સાથે મતદાન કરવા કોઈ આવશે તો જાનવરની સાચવણી પણ ફરજ પરના અધિકારીઓ કરશે. આમ અલગ અલગ પ્રયોગ દ્વારા જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી રચિત રાજે જૂનાગઢ વાસીઓ મન ભરીને મતદાન કરે અને જૂનાગઢના મતદારોને સાસણના સિંહ સાથે સરખાવીને જિલ્લા કલેક્ટરે વધુને વધુ મતદાન થાય તે દિશામાં લોકોને અપીલ કરી છે. સર્વેની નમસ્કાર. આજ 2022માં જો લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થયા છે ઇલેક્શન કમિશન મારફતે, સો આ જૂનાગઢ વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું જાહેરાત કરી છું કે ડેટ ઓફ ઇશ્યુ ઓફ ગેઝેટ નોટિફિકેશન ઇઝ 5/11, પછી લાસ્ટ ડેટ ઓફ મેકિંગ નોમિનેશન ઇઝ 14/11, સ્ક્રુટની માટે 15/11 ડેટ છે અને લાસ્ટ ડેટ ઓફ વિડ્રોલ ઓફ કેન્ડિડેટ 17/11 છે. પોલિંગની ડેટ છે 1/12, કાઉન્ટિંગની ડેટ છે 8/12 અને કમ્પ્લીટ ઇલેક્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે 10/12ની. અને આ માટે તમામ જિલ્લાની ચોક્કસ રીતે તમામ એવરીવન ઇઝ રેડી, ફૂલ પ્રૂફ રેડી અને તમામ સ્ટેટ્યુટરી પોસ્ટ આરઓ 5 આરઓ અને 11 એઆરઓની પોસ્ટ ફૂલ છે અને એવરીવન ઇઝ કેપેબલ, મોટિવેટેડ અને 18 ટીમ્સની રચના થયા છે. 18 ટીમ્સમાં દરેક ટીમના જો નોડલ ઓફિસર સાથે ટ્રેનિંગ બી થઈ ગયા છે અને ટીમની જો બીજા લોકો છે ટ્રેનિંગ એન્ડ ઓલ હેવ બીન કમ્પ્લીટેડ. પછી એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે 74 ટીમ્સની રચના થયા છે અને એવરી ટીમ હેઝ બીન મોટિવેટેડ અને 24/7 કલાક કંટ્રોલ રૂમ, એસી વાઇઝ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ કંટ્રોલ રૂમ હેઝ બીન મેડ એન્ડ ઇટ વિલ બી ઓપરેશનલ. 12,72,307 લોકો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે અને 32,515 લોકો જો 80 વર્ષની વધારેની ઉંમરની માણસ છે દે વિલ ટેક પાર્ટ. પછી 14,341 પીપલ જો પીડબ્લ્યુડી છે, સ્પેશિયલી એબલ છે, આ લોકો ભાગ લેશે ચૂંટણી પ્રક્રિયામાં. પછી ટોટલ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન 336 છે, 2017માં 320 હતા. લાઈવ વેબકાસ્ટિંગ ચુનાવ આયોગની એક ગાઈડલાઇન છે, 50%ની લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે પીએસની. તો 680 પોલિંગ સ્ટેશન વી હેવ કેપ્ટ, જેમાં ટોટલ તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવી જશે. અને 4 તરહની સ્પેશિયલ પોલિંગ સ્ટેશન છે જો કે રાજ્યમાં કોમન છે, દેટ ઇઝ સખી પોલિંગ સ્ટેશન, 35 સખી પોલિંગ સ્ટેશન, 5 પીડબ્લ્યુડી પોલિંગ સ્ટેશન, 5 ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન અને 1 યુથ પોલિંગ સ્ટેશન આખા જિલ્લામાં બનશે. પછી 2 જો છે આખા દેશમાં પહેલી વખત હેલ્થ બૂથ અને એનિમલ બૂથ, દરેક એસીમાં એક હેલ્થ બૂથ અને એનિમલ બૂથની સંરચના થયા છે એન્ડ દેટ વિલ બી ઓપરેશનલ. હેલ્થ બૂથ શું છે ભાઈ, તમે આવી રહ્યા છો પોલિંગ માટે, મતદાન કરશો અને તમારા હેલ્થની તમામ ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ થશે અકોર્ડિંગ ટુ ફોલોઈંગ ઓફ પ્રોપર ડ્યુ પ્રોસેસ ઓફ લો. અને એનિમલ બૂથ શું છે, જૂનાગઢ એક એગ્રેરિયન ઇકોનોમી છે. એગ્રેરિયન મીન્સ યુ આર ડિપેન્ડન્ટ ઓન એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબેન્ડરી. તો તમારે પાસે જાનવરો છે, તો જાનવરો માટે તમે જાનવર લેકર આવો બૂથ પર અને હમારા ટીમ વિલ ટેક કેર ઓફ યોર જાનવર અને જાનવરો માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન અને તમામ થશે. સો ધીસ ઇઝ અબાઉટ ફર્સ્ટ ટાઈમ વી આર ટેકિંગ ધીસ ઇનિશિયેટિવ. આમ સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે દિન પ્રતિદિન રાજકીય ગરમાવો વધશે તે પણ નિશ્ચિત છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આજે રાત્રે 12 કલાકે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આમ તો 2 દિવસથી યાત્રાળુઓના અવિરત ધસારાને કારણે વન વિભાગે 2 દિવસ પહેલા જ પરિક્રમાના પ્રવેશ દ્વાર ખોલી નાખ્યા છે, જેને કારણે પરિક્રમાર્થીઓ જંગલના માર્ગે આગળ વધી રહ્યા છે. પરંતુ પ્રણાલી પ્રમાણે કારતક સુદ એકાદશી અને દેવ દિવાળીએ રાત્રે 12 કલાકે ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થતી હોય છે. આ પરંપરામાં આજે રાત્રે 12 કલાકે રૂપાયતન ગેટ પાસે ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો તેમજ વહીવટી તંત્રના અધિકારી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પરિક્રમાર્થીઓને પ્રવેશ દ્વારમાંથી માળવેલા તરફ પ્રસ્થાન કરાવવામાં આવશે. પરિક્રમાના પ્રારંભની માત્ર ઔપચારિકતા રહેશે, અન્યથા 2 થી 2.5 લાખ પરિક્રમાર્થીઓ અત્યારે પરિક્રમાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. પરિક્રમાના અહેવાલ સાથે આગળ વધીએ તો જૂનાગઢમાં પરિક્રમા પૂર્ણ કરીને આવતા યાત્રિકો બોરદેવી પાસેના પ્રવેશ દ્વારેથી બહાર નીકળતા હોય છે. ગિરનાર તળેટી પાસે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું, કારણ કે વન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ 2 લાખ જેટલા યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરીને વતનની વાટ પકડી છે. બોરદેવી માતાના દર્શન કરી ત્યાંના અન્નક્ષેત્રનો પ્રસાદ ગ્રહણ કરીને પરિક્રમાર્થીઓ નીચે આવતા હોય છે ને ગિરનાર તળેટી પાસે જે વન વિભાગ દ્વારા બોરદેવીનું દ્વાર છે ત્યાંથી આ યાત્રાળુઓ બહાર નીકળતા હોય છે, જેને કારણે ગિરનારની તળેટીથી લઈ અને ભવનાથ સુધી લોકમેળા જેવા દ્રશ્યો સર્જાયા જોવા મળે છે. કેટલાક યાત્રિકો અહીંથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જતા હોય છે, તો કેટલાક યાત્રિકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. આમ લગભગ 2 થી 2.25 લાખ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી હોવાનો અંદાજ વન વિભાગે વ્યક્ત કર્યો છે. નમસ્કાર, મારું નામ કૌશિક સોનેજી છે. હું રાજકોટથી જીવનમાં પહેલી જ વખત ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યો. મને ખૂબ જ મજા આવી. કાલે લગભગ સાંજે 6-1 વાગે અમે પરિક્રમા ચાલુ કરી હતી. રસ્તામાં ઘણી બધી રાવટીઓ આવી. ખૂબ બધી જ જગ્યાએ પાણી, ચા, નાસ્તો, સગવડતાઓ ખૂબ સારી હતી. વન વિભાગની અને બધા જ વિભાગોએ બહુ સરસ કામગીરી કરી હતી. રસ્તામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવાઓ ને એવું બધું પણ વિતરણ ચાલુ હતું. આખી રાત પરિક્રમા કરી, લગભગ 2-1 કલાક સૂતા આવીશું અને અત્યારે લગભગ 11:30-12 બોરદેવી પહોંચી ગયા છીએ રિટર્ન. ખૂબ જ સારી સુવિધાઓ, 1 લાખ કરતાં પણ વધારે લોકોએ લાભ લીધો હશે. જીવનમાં પુણ્ય બાંધવાનું બધા કહેતા હોય છે, તો અમને પણ એવું સરસ ફિલિંગ થયું. બહુ જ સારું અને જીવનમાં કરવા જેવી જગ્યા. આ પરિક્રમા કરવાથી ખૂબ જ મજા આવી. વી હેવ એન્જોયડ અ લોટ. ગિરનારનું જંગલ પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્રકૃતિ મિત્ર સંસ્થાની સાથે સાથે બીજી પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ છે. જૂનાગઢમાં સર્વોદય બ્લડ બેંક દવા ફંડ દ્વારા પણ ગઈકાલે રાત્રે રૂપાયતનના ગેટ પાસે પરિક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકની બેગ અને જબલા પરત લઈને તેઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે બ્લડ બેંકના સેવાભાવી કાર્યકરોએ હાથમાં લાઉડ સ્પીકર સાથે પરિક્રમાર્થીઓને પોતાની પાસે રહેલો પ્લાસ્ટિકનો સામાન જમા કરાવવા અપીલ કરી હતી. એટલું જ નહીં, એમને કાપડની અને ઇકો ફ્રેન્ડલી થેલીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિતેન ઉદાણી, ખમીર મજમુદાર સહિતના સ્વયંસેવકો જોડાયા હતા ને લગભગ 2 કલાક સુધી આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવીને પરિક્રમાર્થીઓને કાપડની થેલી આપવામાં આવી હતી. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષના મુખ્યમંત્રી તરીકે ઈસુદાન ગઢવીને આગળ કર્યા છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં જો આપની સરકાર બનશે તો અમારા મુખ્યમંત્રી ઈસુદાન ગઢવી રહેશે. મોટી સંખ્યામાં લોકોએ ઈસુદાન તરફી મતદાન કર્યું હતું, જેને કારણે આમ આદમી પાર્ટીએ સીએમ તરીકે ઈસુદાન ગઢવીનો ચહેરો આગળ કર્યો છે. બીજી તરફ આવતીકાલે 5મી નવેમ્બરે સાંજે 5 કલાકે કોંગ્રેસની સંકલ્પ યાત્રા જૂનાગઢ ખાતે આવી પહોંચશે, જેને આવકારવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિતના આગેવાનો તૈયારી કરી રહ્યા છે. જૂનાગઢમાં બોરદેવી ખાતે ચાલી રહેલ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે. કરમઠ ભોળાનાથ મહાદેવના આશીર્વાદથી અહીં માતાજીને શીશ નમાવીને યાત્રાળુઓ બે ઘડી વિસામો લે છે ને ત્યારબાદ અન્નક્ષેત્રનો પ્રસાદ ગ્રહણ કરીને સંતોષના ઓડકાર સાથે ગિરી તળેટી તરફ
આગળ વધે છે. ખાસ કરીને પરિક્રમાર્થીઓનો છેલ્લો પડાવ બોરદેવી હોવાને કારણે મોટા ભાગના યાત્રાળુઓ થાકી જતા હોય છે, પરંતુ માતાજીના સાનિધ્યમાં થાક ઉતારીને આ યાત્રાળુઓ જ્યારે બોરદેવી માતાના મંદિરમાં નક્ષત્રનો લાભ લે છે ત્યારે તેમનો થાક આપોઆપ ઉતરી જતો હોય તેવું મહેસૂસ કરે છે અને ત્યારબાદ ગિરનાર તળેટીમાં આવીને પરિક્રમા પૂર્ણ કરવાની તેઓ જાહેરાત કરે છે. આમ બોરદેવી ખાતે ચાલતું અન્નક્ષેત્ર દૈનિક લગભગ 1 લાખથી વધુ ભાવિકોને નિઃશુલ્ક પ્રસાદ આપી રહ્યું છે. અમદાવાદથી અજયભાઈ બોલું. ગિરનારની 6ઠ્ઠી પરિક્રમા કરવા આવ્યો. આજે કર્મનાથ આખી પરિક્રમા પૂરી કરી. કર્મનાથ મહાદેવની જગ્યામાં પ્રિન્સ ગ્રુપ તરફથી જે પ્રસાદની વ્યવસ્થા હતી, ઉત્તમ વ્યવસ્થા, સ્વાદિષ્ટ ભોજન, દરેક યાત્રિકે લાભ લેવા જેવો ખરો. સુવિધા વ્યવસ્થિત સુવિધા, માણસ કોઈને કોઈ તકલીફ ના પડે, બેસવાની સારી રીતે વ્યવસ્થિત જમવાનું આપે, ક્વોલિટી વસ્તુ બી સારી બધી જમવામાં. એવું નહીં કે આપણે ફ્રીમાં જમાડે છે તો જમાડી દે, ના, સારી વ્યવસ્થિત રીતે બધાને જમાડે છે. સ્વાદિષ્ટ ભોજન. સૌને જય ગિરનારી. જય ગિરનારી. મારું નામ મનસુખભાઈ ભાલાળા છે. ગિરનારની પરિક્રમા દરમિયાન અમે જે આજે 22 વર્ષથી રસોડું કરીએ છીએ અને બધું ગરમા ગરમ જમાડ્યું છે. 24 કલાક રસોડું ચાલુ છે. આજે 2 દિવસ થઈ ગયા રસોડું ચાલુ કર્યું અને બુંદી, ગાંઠિયા, પૂરી, રોટલી, રોટલા, ઢોકળા, ખીચડી, દાળ ભાત બધું ગરમા ગરમ ખવડાવી છે. અને અમે સુરતથી બધાએ લગભગ 500 માણસનો સ્ટાફ આવી છીએ અને અહીંયા અમે કોઈ ફંડ ફાળો કોઈ પેટી મૂકતા નથી. ગિરનારની અંદર લગભગ અમારું મોટું રસોડું હશે અને ફૂલ ગરમે ગરમ ખવડાવી છે અને ભાવથી બધાને પ્રસાદ લેવડાવી છે. એવું અમારું ફૂલ પેલું છે. આજે સમજી લો કે આજે 20,000 માણસોએ પ્રસાદ લીધો છે. અમે ટોટલ 2.5 લાખ માણસોને પ્રસાદ લેવડાવી છે. જૂનાગઢના દાણાપીઠમાં આવેલ સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો અન્નકોટ તાજેતરમાં યોજાયો હતો. સૂર્યગ્રહણને કારણે નૂતન વર્ષે અન્નકોટ ન યોજી શકાતા કારતક સુદ નોમને દિવસે મહાલક્ષ્મી માતાને અન્નકોટના દર્શન કરાવવામાં આવ્યા હતા અને અલગ અલગ વાનગીઓ પ્રસાદ સ્વરૂપે મહાલક્ષ્મી માતાજીના ચરણોમાં ધરવામાં આવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર મહાલક્ષ્મીનું આ મંદિર અતિ પ્રાચીન એટલે કે પૌરાણિક મનાય છે ને નવા વર્ષે અહીં અન્નકોટ દર્શન થતા હોય છે. ગ્રહણને કારણે આ વખતે નોમને દિવસે જ્યારે અન્નકોટ કર્યા ત્યારે મહાલક્ષ્મી માતાનું નાનું પરંતુ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે મહાલક્ષ્મી માતાના મંદિરે ધનતેરસથી નવા વર્ષ સુધી દર્શન કરવાની આપણે ત્યાં પરંપરા છે, પરંતુ અન્નકોટ 1 અઠવાડિયું મોડો યોજ્યો હોવાને કારણે ભાવિકોએ અન્નકોટના પણ દર્શન કર્યા હતા. જૂનાગઢમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પ્રસિદ્ધ મંદિર, પ્રાચીન મંદિર આવેલું છે. તે 466 વર્ષ પહેલાંનું આ મંદિર આવેલું છે. ને ત્યારે દિવાળીના પર્વના 4 દિવસ સુધી, ધનતેરસથી બેસતા વર્ષ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શનનો સમય સવારે 5:30 કલાકથી 12:30 કલાક સુધીનો રાખેલ હતો અને બીજું સાંજે 5 થી રાત્રિના 10 કલાક સુધીનો સમય રાખેલ હતો. આજે તારીખ 2/11/2022ના રોજ કારતક સુદ 9ના દિવસે શ્રી મહાલક્ષ્મી માતાજીમાં અન્નકોટનું આયોજન રાખેલ છે અને દર્શનનો સમય 5:30 કલાકથી રાત્રિના 9 કલાક સુધી દરમિયાન રાખેલ છે. તો સર્વ ધર્મ પ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા નજીકના ચોરડી ગામે આગામી રવિવારે 6ઠ્ઠી નવેમ્બરે વિરાટ વૈષ્ણવ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ખાસ કરીને વ્રજરાજકુમાર મહારાજના અધ્યક્ષ સ્થાને આ વિરાટ વૈષ્ણવ સંમેલન મળશે, જેમાં શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચોરડી ખાતે વ્રજરાજકુમારજી કે જે વૈષ્ણવ સંપ્રદાયના ઇન્દિરા બેટીજીના સુપુત્ર છે, એના હજારો વૈષ્ણવો અત્યારે સેવકો બની રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ VYO એટલે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે, જેના મહિલા વિંગના પ્રમુખ મનીષાબેન ફળદુએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને મોટી સંખ્યામાં વૈષ્ણવોને રવિવારે બપોરે 1:30 થી સાંજે 5 વાગ્યા સુધી ચોરડી ખાતે મળનાર વિરાટ વૈષ્ણવ સંમેલનમાં ઉપસ્થિત રહેવા ભારપૂર્વક અપીલ પણ કરી હતી. આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના ખાતમુહૂર્ત પ્રસંગે સર્વને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામે 6ઠ્ઠી નવેમ્બરના દિવસે
રવિવારના રોજ દેશ વિદેશમાંથી અનેક વૈષ્ણવો આ મહાવિરાટ વૈષ્ણવ સંમેલનમાં પધારી રહ્યા છે. આ પુષ્ટિ માર્ગીય ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે, તો આપ સર્વે પણ એના સાક્ષી બનો અને ગોંડલ તાલુકાના ચોરડી ગામે આપ સર્વ પધારો. કૃષ્ણા સંસ્કાર વર્લ્ડમાં શ્રી વલ્લભાચાર્યજી સ્કૂલ તથા કોલેજ બનશે અને સાથે સાથે ગુરુકુળ પણ બનશે, વૈષ્ણવ સાધક આશ્રમ બનશે અને સર્વોત્તમ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. ખેલ મહાપ્રાંગણ બનાવવામાં આવશે, ઓડિટોરિયમ બનશે, શ્રી ગિરિરાજજી પ્રભુની વિશાળ ઝાંખી અને 84 કોષ દર્શન પણ ત્યાં થશે. અતિથિ ભવન અને સુંદર ભોજનાલયનું પણ ત્યાં નિર્માણ કરવામાં આવશે. રાજકોટ ખાતે વિશ્વનું સર્વપ્રથમ મોરપીચ ટેમ્પલ બનાવવામાં આવશે. તો આપ સર્વને આ ઐતિહાસિક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે પધારવા માટે ભાવભર્યું પૂજ્ય જે શ્રી દ્વારા આમંત્રણ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से।
વિરામ બાદ આપનું સ્વાગત છે। એક અઠવાડિયા પહેલા મોરબીમાં જે દુર્ઘટના બની તેના દિવંગતોના આત્માની શાંતિ માટે વાલ્મીકી સમાજમાં શોક સભા યોજાઈ હતી। મેયર ગીતાબેન પરમાર તેમજ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તેમજ અન્ય આગેવાનોએ મીણબત્તી પ્રગટાવીને મોરબીના ઝૂલતા પુલમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી। વિજય ચુડાસમાએ જણાવ્યું કે વાલ્મીકી સમાજ આ દુઃખદ ઘટના પ્રસંગે તમામ લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરે છે। તો મેયર ગીતાબેન પરમારે પણ શાબ્દિક રીતે તમામ દિવંગતોને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। આ તકે ઈશ્વર પાસે મીણબત્તી પ્રગટાવીને વાલ્મીકી સમાજે મોરબીની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજરોજ સમસ્ત વાલ્મીકી સમાજ જૂનાગઢ તરફથી જે મોરબીની અંદર જે ઝૂલતા પુલની અંદર જે લોકોનું મૃત્યુ થયું છે એમના માટેનો સમસ્ત જૂનાગઢ વાલ્મીકી સમાજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હોય। આ કાર્યક્રમની અંદર જૂનાગઢના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ગીતાબેન પરમાર, પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ ચારે ચાર સમાજના પ્રમુખો, સફાઈ કામદાર યુનિયનના આગેવાનો તેમજ સફાઈ કામદાર બહેનો ભાઈઓ અને સમસ્ત વાલ્મીકી સમાજ બધા જ લોકો ભેગા મળી અને મોરબીની અંદર જે બનાવ બન્યો છે એમને બધા જ લોકોને શ્રદ્ધાંજલિ માટે અમે આજનો કાર્યક્રમ રાખેલ છે। એ આત્માને પરમ કૃપાળ પરમાત્મા શાંતિ અર્પે। વસ્તુ જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર વેપારી એસોસિએશન દ્વારા ફિટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા ઘણી વખત નગરજનોને આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે, એટલે કે ઉપયોગી થતા હોય છે। આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં એક અઠવાડિયા પહેલા એક મહિલા પોતાનું સ્કૂટર લઈને આવે છે ને સ્કૂટર પાર્ક કરીને જ્યારે તે બજારમાં ખરીદી કરવા જાય છે ત્યારે એમનો સોનાનો બ્રેસલેટ સીટ ઉપર પડી જાય છે। બાજુમાં જ ઊભેલ એક ભાઈ આ બ્રેસલેટ જોવે છે ને એ બ્રેસલેટ પોતાના ખિસ્સામાં મૂકી દે છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે માંગનાથ રોડના વેપારીઓ આ ભાઈને શોધવા માટે મહેનત કરી રહ્યા છે। પોલીસની દરમિયાનગીરી બાદ ગઈકાલે સાંજે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। અમારી ન્યૂઝ ચેનલને પણ વેપારી એસોસિએશને વિનંતી કરી છે કે જો આ ભાઈની કોઈ ઓળખ મળી જાય, આ ભાઈ કોણ છે એનો ખ્યાલ આવી જાય તો મહિલાને 1 લાખ રૂપિયાનો સોનાનો બ્રેસલેટ આપણે પરત અપાવી શકીએ। આપ જોઈ શકો છો કે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સરસ રીતે કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં નેત્રમ શાખા દ્વારા ભૂતકાળમાં ઘણી બધી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। કેટલીક વખત રિક્ષામાં ભૂલાઈ ગયેલો સામાન પોલીસ પરત કરાવે છે, તો તાજેતરમાં જ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી ફૂટેજ જોઈને એક ખોવાયેલો મોબાઈલ એના મૂળ માલિકને પરત કરાવવામાં આવ્યો હતો। આવી ઘણી બધી ઘટનાઓમાં જ્યારે નેત્રમ શાખાની સુંદર કામગીરી રહી છે ત્યારે વેપારી એસોસિએશનને આશા છે કે સીસીટીવી ફૂટેજ ઉપરથી નેત્રમ શાખા પણ આ સમગ્ર મામલામાં મહિલાને બ્રેસલેટ શોધી આપવામાં મદદ કરશે। અમારા દર્શક પરિવારમાંથી પણ જો કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય તો જૂનાગઢ માંગનાથ રોડ વેપારી એસોસિએશન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અમે પણ અપીલ કરીએ છીએ। દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રથમ ચરણની 89 બેઠક માટે કાલથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ। આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીને આગળ કર્યા। જૂનાગઢમાં વિક્રમજનક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ શરૂ કર્યા નવતર પ્રયોગો। હેલ્થ અને એનિમલ વિશેષ મતદાન બૂથ ઊભા કરાશે। આજે રાત્રે 12 વાગે પરિક્રમા પ્રારંભની ઔપચારિકતા પૂરી કરાશે। 2 લાખ યાત્રાળુઓએ પરિક્રમા પૂરી કરી પકડી વતનની વાટ। સેવાભાવી સંસ્થાઓ દ્વારા જંગલમાં અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા। પ્રસાદ ગ્રહણનો સંતોષ લઈ યાત્રિકો વધી રહ્યા છે આગળ। અને માંગનાથ રોડ ઉપર યુવતીનો બ્રેસલેટ પુરુષ દ્વારા ખિસ્સામાં મુકાતો હોય તેવો વિડીયો થયો વાયરલ। તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે। નમસ્કાર।